એક સમય હતો જ્યારે જામનગરમાં બનાવવામાં આવ્યું એક એવું હોસ્પિટલ કે જ્યાં સૂર્યકિરણોથી ઇલાજ થતો. યસ, ધેટ વોઝ ધ સોલેરિયમ. Welcome to the series of Explore Jamnagar in 60 seconds. ઇમેજિન કરો કે તમને કોઈ કહે કે જામનગરમાં 90 વર્ષ પહેલા કરવામાં આવ્યું કે એવું ઇનોવેશન કે છે આજે પણ ફ્યુચરિસ્ટિક લાગે. આ છે આપણું જામનગરમાં આવેલું સોલેરિયમ. જામ રણજીતસિંહજી દ્વારા 1933માં બનાવવામાં આવેલ રણજીત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેડિયો પોલીથેરાપી, જેને ફ્રેન્ચ ડોક્ટર જીન સેડમેને ડિઝાઇન કર્યું હતું. આ એશિયાનું એકમાત્ર રિવોલ્વિંગ સોલાર સિસ્ટમ સેન્ટર હતું. એક 30 ફૂટનું ગ્લાસ ટાવર કે જે સનરેઝ સાથે રોટેટ થતું, જેનાથી પેશન્ટને પરફેક્ટ એંગલથી સનરેઝ મળી રહે. બેલ્જિયમથી લઈ આવેલા ખાસ ગ્લાસ હાર્મફુલ રેસને રોકતા અને હીલિંગ રેસને અંદર મોકલતા. સ્કિન પ્રોબ્લેમ, ટીબી અને જોઈન્ટ પેઇનનો અહીંયા ઇલાજ થતો હતો, એ પણ ફક્ત સનરેઝથી. 1966માં બંધ થઈ ગયું, બટ હજી પણ આ બિલ્ડિંગ ઊભું છે, રોયલ વિઝનનું જીવતું સબૂત. જ્યારે પણ જામનગરમાં આવો ત્યારે આ સોલાર સાયન્સની મુલાકાત લેવાનું ના ભૂલતા.